માતાજીનો રથ છે ભાઈ. ખોડિયાર માતાજી લિંબાસીથી ભાવનગર રાજપરા. લિંબાસી ક્યાં આવ્યું હશે મિત્રો? એક કમેન્ટમાં જણાવજો. લિંબાસીથી રાજપરા ખોડિયાર સંઘ જઈ રહ્યો છે. વાહ ભાઈ વાહ. જય શ્રી રામ. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ બધાને. હર હર મહાદેવ. આજે ભાઈ રામનવમી છે. આ વ્લોગ તમને થોડોક લેટ જોવા મળશે કેમ કે ભાઈ હમણાં રામનવમી બધું હતું ને તો ભાઈ બહુ કામ હતું, તો એક દિવસ કદાચ લેટ મળે તમને. તો ચાલો વ્લોગની શરૂઆત કરીએ. આપ્યા તમને પૈસા? 200 આપ્યા. રેડી? હજી દેવાના 400. ઓકે હો. ને ભાઈ આજે રામનવમી છે એટલે ભાઈ મઠ્ઠાવાળી રહેવાની. ઓલો મઠ્ઠો ખાલી કરી નાખી. 12 કિલો ડબ્બો. શું લઈ જવું? હા છે ને. કેટલો લઈ જાઓ? કિલો 500. જય મહાદેવ દાદા. જય મહાદેવ. કેમ છે? હા ડીકી. ઓકે. હા આજે મિત્રો તો આજે છે ને ભાઈ રામનવમી છે. તમને કદાચ આ વ્લોગ છે ને ભાઈ 1-2 દિવસ લેટ મળશે કેમ કે હમણાં એક બીજી ચેનલનું કામ ચાલી રહ્યું છે. તો તમે લોકો સપોર્ટ કરજો. કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો ભાઈ. બધા માટે હેપી રામનવમી. બધાના પરિવારમાં સુખ શાંતિ આવે. અને આજે ભાઈ દુકાનમાં છે ને ભાઈ શ્રીખંડ મઠ્ઠો અને લાડવાન ગાંઠિયાની ટ્રાફિક રહેશે. જોઈએ આજનો દિવસ કેવો રહે છે તમને પણ બતાવશું. અત્યારે છે ને મોરિયનને ટ્યુશન છે તો મોરિયનને ટ્યુશનમાં મૂકવા જાઓ છો પહેલાં એ કરીએ અને શિવર એક બીજું કામ પણ છે એ પણ બતાવતા આવીએ. એટલે તમે લોકો છે ને બ્લોગમાં સપોર્ટ કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દો. અને હું તમને એક ઝલક બતાવું છું. આ બધા શ્રીખંડ મઠ્ઠા છે. તમે એક નજર કરો. જુઓ કેટલી પ્રકારના આપણી પાસે 8 થી 10 12 પ્રકારના શ્રીખંડ મઠ્ઠા રાખીએ છીએ. જો મિત્રો અહીંયા તે આટલા બધા શ્રીખંડ મઠ્ઠા અહીંયા પડ્યા. એક અહીંયા પડ્યો છે, એક આની અંદર છે 2, એટલે 4 ને 2 6 ને 7 ને 10 જાતના તો અત્યારે અહીંયા હાજરમાં છે. મોરિયનભાઈ છે ને મિત્રો હમણાં 2-4 દિવસથી બહુ લેઝી થઈ ગયો છે. ટ્યુશનમાં પપ્પા આજે હું નહીં જાઉં, ટ્યુશનમાં આજે હું નહીં જાઉં એવું બહુ કરે છે. તો એટલે સમજતા અમે 1-2 દિવસ રજા તો જોઈએ, પણ આ કાંઈ એક્ઝામ આવે છે ને 4 તારીખ કે 7 તારીખે એક્ઝામ શરૂ થાય છે એની, તો આપણે રજા નથી રાખવાની એની. તો ચાલો આપણે એને મૂકી આવીએ. અને બીજી એક અપડેટ આપું ઘરની તમને. કાલે ભાઈ આપણા મિત્રને ત્યાં બાટલા ભરાવા ગયા હતા. એમાંથી આ 3 બાટલા લઈને ગયા હતા. 1 2 ને 3. મુશ્કેલથી આ એક બાટલો ભરાણો જોવો, મુશ્કેલથી. અને મિત્રો ગેસના બાટલા બંધ છે એટલે જો આ ચૂલો બંધ રાખવો પડે છે. આપણે ડીઝલ ભઠ્ઠી ઉપર ખમણ બનાવવા પડે છે. આ ઓર્ડરના ખમણ તૈયાર છે. મિત્રો આ એનું ઢાંકણું છે જુઓ. આ ઢાંકણું ઓલા ઉપર મૂકવાનું. અને ભાઈ એથર સ્કૂટર ઇલેક્ટ્રિક ફૂલ ચાર્જ છે અત્યારે. આને પણ હવે સર્વિસ કરાવવાનું છે. આનું 1-2 વસ્તુને સોફ્ટવેર મરાવવા જવાનું છે. આનો એ પણ ટૂંક સમયમાં એક વિડીયો આવશે. મિત્રો ઓર્ડરવાળા આવી ગયા છે અત્યારે, તો એના ખમણ ભરે છે. ખમણ કેવી રીતે ભરે ને એ પણ તમને બતાવું. એવી રીતે કંઈક એને ચાકુ મારવાની હોય. આ રીતે 2 તાંડા નાખી દીધા છે. ઝબલાની અંદર તાંડો ભરાઈ દેવાનો. બસ જો એને ઉલટો કરશે. જો હા, જો આ ભરાઈ જાય છે ને ભરાવું ન જોઈએ. ઓર્ડરના ખમણ કમ્પ્લીટ છે રવાના થવા માટે. તો આ રીતે કંઈક ખમણ જાય છે ઓર્ડરના. ભાઈ મોરિયને છે ને હજી હોમવર્ક નથી કર્યું એટલે આજે એના મેમને રિક્વેસ્ટ કરવા જવાનું છે. હમણાંથી છે ને એને ટ્યુશનમાં ન જાવ ને એટલે આવા બધા નખરા બહુ કરે. ખોલો જલ્દી ભાઈ. હવે ચાલુ થઈ. ચાલો બાપા સીતારામ. મિત્રો સરમાળિયા દાદાનું મંદિર અત્યારે છે ને 10:30 થયા. તડકો આપણે છે ને મોરિયાને પૂછીએ તડકો કેવો પડે છે. આ એક પાર્સલ છે પૂનમનું, અહીંયા દેવાનું છે. ચાલો હવે પૂનમનું પાર્સલ આપી દીધું છે ને હવે આપણે જાશું ઘરે. અને મિત્રો આપણે સિહોર આવીએ અને આપણે રેલવે ક્રોસિંગ ન મળે એવું તો બને નહીં. એમ પણ ટ્રેન મારી બહુ ફેવરેટ છે. મને ટ્રાવેલ કરવું નથી ગમતું પણ જોવી બહુ ગમે. અને આવી પણ ગઈ. ચેક કરો. ટ્રેન ઇઝ હિયર. ये कौन है भाई? ये कौन है भाई? ट्रेन આવી ગઈ છે. તો મિત્ર આ બીજી ટ્રેન આવે ત્યાં સુધી ઊભું રહેવું પડ્યું. જો ચેક કરો. ડીઝલ એન્જિન છે.
ये कौन आया? देखो पापा आया तो ये नीचे आ गया। देखो कि तुमने अभी वो नाक साफ नहीं किया, अभी ऐसे नहीं करते, गंदा गंदा होता है ऐसे। मम्मी को बोलो साफ करे। चलो 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 ચાલો મિત્રો, હવે ઘડીક દુકાનમાં રહીએ ભાઈ. દુકાનમાં ઘરાગી છે ફૂલ. બતાવું કેસર શ્રીખંડ આપે ને એલચી વાળો. ટોપી નીચે ગયું બેટા મારું. હું ઇલેક્ટ્રિકમાં જાઉં કે ગાડી લઈને જાઉં, તારે શું કામ છે? તારે નથી આવવાનું, તારે નથી આવવાનું, રહેવા દે. Many hours later. ભાઈ આજે રામનવમી હતી ને, દુકાને બહુ એટલે બહુ ઘરાકી હતી મિત્રો. થાકી ગયો. ઘરાકી એટલે ભાઈ નેક્સ્ટ લેવલની ઘરાકી હતી. આજે રામનવમી છે, કાલે રામનવમી છે, પણ આપણા ગામની ઘરની સામે રામજી મંદિર છે ને, ત્યાં અત્યારે સત્યનારાયણ ભગવાનની કથા છે. તો આપણે સત્યનારાયણ ભગવાનની જ્યારે કથા હોય ને, તો પ્રસાદ આપણા ઘરે બને છે. પ્રસાદ બને છે ને હું તમને બતાવું. જસ્ટ હજી હમણાં જ તમે લાડવા વાળીને ઊભા થયા, એ પણ તમને બતાવું. સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ બને છે ગાઈસ. સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ બને છે. ઘીની અંદર રવો શેકાય છે, દૂધ ગરમ કરી નાખ્યું છે, કાજુ બદામ દ્રાક્ષ આવી ગયા છે, અને દાદા પોતે બનાવી રહ્યા છે. જો ચેક કરો. દર વર્ષે આપણે અહીંયા પ્રસાદીની સેવા કરીએ છીએ. મટીરિયલ બધું ગામનું હોય છે, પણ બનાવી દેવાની સેવા આપણા ઉપર હોય છે. The next morning. તો બધાને ગુડ મોર્નિંગ. નવા વ્લોગમાં તમારું સ્વાગત. અને આજે બીજો દિવસ. હું ચોકેટ લેતા આવી, તારી આટું લેતા આવી. તો ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ગાઈઝ. 11 વાગે બ્લોગ એટલે સ્ટાર્ટ કરું છું, કેમ કે પેલું શરદી અને કફ થઈ ગયો છે ને, કફ. ઓલું સિરપ પીએ ને તો સિરપથી આવે ઊંઘ એવી ચડે કે સવારે 8 વાગે સિરપ પીધું ને પછી ભાઈ પંખા ફાસ થઈ ગયા. પછી ભાઈ રહેવાતું નહોતું, એટલે ઊંઘ જ આવતી હતી એકલી. શરીર આખું આમ શું કહેવાય, સુન્ન થઈ ગયું હતું. મેં કીધું મોરિયનને લેવા જાઉં ને ત્યારે હું બ્લોગ સ્ટાર્ટ કરીશ. કફ જ નીકળે છે એકલો શરીરમાંથી. કોઈ ગળી વસ્તુ નથી ખાતા, કોઈ બહારનું નથી ખાતા, તોય દુખ્યા કરે. અને અત્યારનું ટેમ્પરેચર છે ને મિત્રો 35 થી 37 ડિગ્રી તાપમાન થઈ ગયું છે. હવે મોરિયનને લઈ આવીએ. ગઈકાલનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. અહીંયાથી નવો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ. મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગમાં. એટલે આની પછી બ્લોગ હવે જે સ્ટાર્ટ થાય છે ને, ડેઈલી રૂટીનનો સ્ટાર્ટ થાય છે, જોવાનું ભૂલતા નહીં. બાય બાય.